જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? આજે અમે આવી ગયા છીએ ગોંડલ BAPS સ્વામિનારાયણ મંદિરે. આજે અમે તમને ત્યાંના દર્શન કરાવશું બધાને, તો વિડીયો એન્ડ સુધી જોજો. તો આપણે હવે આવી ગયા છીએ મંદિરની અંદર. જોઈએ છીએ આગળ શું છે, કેવો ટ્રાફિક છે, અંદર કેટલા દર્શનાર્થીઓ છે. આપણે પણ જઈએ છીએ હવે ધીમે ધીમે અંદર ચાલતા જઈએ છીએ અને જોતા જઈએ છીએ આજુબાજુમાં શું છે, કેવું છે. સામે દેખાય છે એ સ્વામીના ઉતારા છે. આ આપણું મેઇન મંદિર છે. નીચે આવે છે અક્ષર ડેરી, ઉપર મંદિર આવે છે. સામે દેખાય છે તમને છે દર્શનાર્થીઓ માટેના ઉતારા. આ આપણો અક્ષર દ્વાર અંદરથી કેવો દેખાય છે. આ આખું મંદિરનું પરિસર છે. અહીંયા કોણ કોણ આવેલું છે એ કોમેન્ટમાં લખજો, અને કોણ ક્યાંથી વિડીયો જોવે છે એ પણ કોમેન્ટમાં જરૂરથી લખજો. આ ચરણ દર્શન છે મંદિરના. હવે આપણું મેઇન મંદિર આવી ગયું છે, તેમાં આપણે અંદર જઈશું હમણાં. હવે આપણે જઈએ છીએ મંદિરની અંદર. એની પહેલાં તમને બતાવું કે અહીંયાથી મંદિર કેવું દેખાય છે. આ આખા મંદિરનો વ્યૂ દેખાય છે અહીંયાથી. અહીંયાથી બધા લોકો સેલ્ફી લેતા હોય છે વધારેથી. આ મંદિરની ધજાના દર્શન કરી લેજો બધા. હવે આપણે જઈશું અંદર મંદિરમાં. જય સ્વામિનારાયણ. આપણે આમાં બધા મંદિરના દર્શન કરાવીશ તમને. દર્શન કરી લેજો બધા. આ અંદર આખા મંદિરનો સીન છે. આ મંદિરનો ઉપરનો ભાગ છે જેને ઘુમ્મટ કહેવાય. એમાં બધા ભગવાનની મૂર્તિ બધી આપેલી છે, સંતો મહાસંતોની. આ આખું અંદરનું મંદિર છે આપણું. ચાલો, આવી ગયા છે ભગવાન આપણા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઘનશ્યામ મહારાજ, જય ઘનશ્યામ મહારાજ, જય સ્વામિનારાયણ. આ બધા ભગવાનના દર્શન કરાવું છું. જે બધા નિરાંતે દર્શન કરી લેજો. જે લોકો અહીંયા નથી પહોંચી શકતા, નથી આવી શકતા, એ લોકો માટે ખાસ છે. બધા જ ભગવાનના દર્શન કરી લેજો. ઘરમાં વડીલો હોય એને પણ દર્શન કરાવજો જે આવી નથી શકતા. ખાસ તો એ લોકો માટે જ છે આ બધા બ્લોગ આપણા, કે જે લોકો એ નથી પહોંચી શકતા, નથી આવી શકતા, એને ઘર બેઠા દર્શન કરી શકે. તમને કોઈને બીજા કોઈ મંદિર જવું હોય તો પણ મને નીચે કોમેન્ટમાં જણાવજો, તો એના પર દર્શન કરાવીશ. મંદિરના કયા ભાગમાં તમારે કયા દર્શન કરવા છે તો મને જણાવવું.
ફરી એકવાર મંદિરનો વ્યૂ બતાવું છું તમને, જોજો. જે લોકો નથી એવા એ લોકોને થોડુંક નવું લાગશે. આ આખું મંદિર છે જે બહારથી દેખાતું હતું. ઉપરના ભાગમાં જે મંદિર આવે છે એ મંદિર છે આ. આ એક દીકરી છે જે ક્યારની મારી પાછળ પાછળ ફરે છે, જોવે છે કે હું શું કરું છું. આ મંદિરનો બહારનો ભાગ છે. મંદિરનો પાછળનો ભાગ છે જે ઉતાર આપેલા છે દર્શનાર્થીઓ માટેના. એ બિલ્ડિંગ છે આખું. આ મંદિર ઉપરથી આવું દેખાય છે એ બિલ્ડિંગ. હવે આગળ જશું આપણે, ત્યાં પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરશું. સામે દેખાય પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમા છે. આ મંદિરનો પાછળનો ભાગ છે. આ પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમા આવી ગઈ. જય પ્રમુખ સ્વામી મહારાજ. આ છે મેઇન મંદિર પાછળનો ભાગ છે, જ્યાં બધા પ્રદક્ષિણા કરવા જતા હોય છે એ. ને આ બધા સંતોના મંદિર છે આપણે આવેલા છે. આ યોગીજી મહારાજનું મંદિર છે, પ્રતિમા યોગીજી મહારાજની છે. હવે આપણે આવી ગયા છીએ મંદિરથી નીચે. આ છે બાગ બગીચા મંદિરના. આ આપણું મંદિર જેમાં આપણે ગયા હતા ત્યારે દર્શન કરવા માટે. જે લોકો અહીંયા મંદિરે આવેલા હોય એ લોકો કોમેન્ટમાં જણાવજો મને કે તમે લોકો આવ્યા છો અને ક્યાંથી વિડીયો જોવો છો એ ખાસ. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુકમાં પણ છે, એમાં ફોલો કરી નાખજો. તો હું તમને આવી રીતે દર્શન કરાવતો રહીશ મંદિરના. જે લોકો એ નથી આવી શકતા કે બહારગામ રહે છે તો એમને અચૂક દર્શન કરાવીશ. આ છે યોગીજી મહારાજનું મંદિર, યોગી સ્મૃતિ મંદિર કહેવાય છે. જે અહીંયા કોણ કોણ અંદર ગયું છે, દર્શન કરી આવ્યું છે એ પણ જણાવજો. આ સંતોના રૂમ છે, સામે દેખાય બિલ્ડિંગ. આખું મંદિર અહીંયાથી મંદિર કેવું દેખાય છે. આ મંદિરનો જ ભાગ છે. આ બાળકો માટેનું ગાર્ડન આવી ગયું છે, બેસવા માટે, હિંચકા ખાવા માટે. આ યોગીજી મહારાજનું મંદિરનો પાછળનો ભાગ છે. હવે જે લોકો અહીંયા મંદિર આવેલા છે એ લોકો માટે એક સવાલ છે કે આ જગ્યા ક્યાં આવેલી છે, કોમેન્ટમાં લખજો. ચાલો હવે આજના માટે આટલું જ છે. બધું આવતા બ્લોગમાં નાખીશ. આજના માટે આટલું જ છે. જય સ્વામિનારાયણ. ચેનલને ફોલો કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો.